હેલો, માય નેમ ઇઝ પ્રિયાંશી. મારી શાળાનું નામ છે કેળવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ, ગુજરાત રાજ્ય. મારા પ્રોજેક્ટનું નામ છે યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલ. હાલના સમયમાં ઉપયોગમાં લેવાતા ફ્લોર વાઇપર, બ્રશ, ગ્રાસબ્રૂમના હેન્ડલ પ્લાસ્ટિકની બનાવટ અને નાજુક હોવાથી મોટે ભાગે વળી જવા કે તૂટી જવાની સમસ્યાઓ સર્જાય છે. ઉપરાંત અલગ અલગ પ્રકારના સફાઈના સાધનના હેન્ડલ અલગ અલગ હોય છે. જો કોઈ એક પ્રકારના સફાઈના સાધનના હેન્ડલ વળી જાય કે તૂટી જાય તો બીજા પ્રકારના સફાઈના સાધનનો ઉપયોગ કરી શકાતો નથી. આ બધી સમસ્યાનું સમાધાન કરવા માટે મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલ. ફ્લોર વાઇપર, બ્રૂમ, બ્રશ જેવા સફાઈના સાધનો માટે વિશિષ્ટ રચના ધરાવતું અને સ્ટેનલેસ સ્ટીલ પાઇપવાળું ફક્ત એક અને માત્ર એક યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલ બનાવવામાં આવે તો હાલમાં ઉદ્ભવતી તમામ સમસ્યાનું સમાધાન થશે. જેથી કરીને તમામ પ્રકારના સફાઈના સાધનો માટે યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલ ઘણા વર્ષો સુધી ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે આપણને વાઇપરનું કામ હોય તો આપણે વાઇપરને સરળતાથી અહીં સેટ કરી શકીએ. જ્યારે આપણને ઝાડુનું કામ હોય તો આપણે ઝાડુ લગાવીશું અને ઝાડુનું કામ પત્યા પછી આપણે એને સરળતાથી બહાર કાઢીશું. આ જ રીતે અલગ અલગ પ્રકારના સફાઈના સાધનોનો ઉપયોગ કરવાનો થાય ત્યારે અમારા એક અને માત્ર એક યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલનો ઉપયોગ કરી શકાશે. જો અમારા પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે અને પર્યાવરણને દૂષિત થતાં અટકાવી શકીશું. મારું નામ જતીનકુમાર મહેશભાઈ પટેલ છે. મારી શાળા કેળવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા, જે ધરમપુર તાલુકો, જિલ્લો વલસાડ. NIF દ્વારા જે ઇન્સ્પાયર એવોર્ડ માનકની જે સ્કીમ ચાલે છે એમાં દર વર્ષે શાળા તરફથી 5 પ્રોજેક્ટ નોમિનેશન કરવાના થાય છે. એમાં જુદા જુદા પ્રકારના વિચારો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. એમાંથી એક શાળા વધારેમાં વધારે 5 પ્રોજેક્ટ નોમિનેશન કરી શકે છે અને એ પ્રોજેક્ટને નોમિનેશન કરવાની પ્રોસેસ ઓનલાઈન વેબસાઇટ થ્રુ થાય છે. અત્યારે હાલ સપ્ટેમ્બર 2024માં અમારી શાળાની વિદ્યાર્થીની પ્રિયાંશી કુમારી કનુભાઈ ઠોરા, કે જેમણે ઇન્સ્પાયર એવોર્ડ માનકમાં પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, એ નેશનલ લેવલની એક્ઝિબિશન કોમ્પિટિશન હતી જેમાં સિલેક્શન થયું છે. એ પ્રોસેસની આપણે વાત કરીએ તો જ્યારે પ્રિયાંશી કુમારી જ્યારે 7મા ધોરણમાં હતી ત્યારે એમણે પોતાનો વિચાર રજૂ કર્યો હતો. અત્યારે હાલમાં કેટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે અને એના માટે હું શું કરી શકીશ, એના માટે થોડું એમને ગાઈડલાઈન આપવામાં આવ્યું અને પછી એમણે પોતાનો વિચાર રજૂ કર્યો કે અત્યારે હાલમાં જે સફાઈના જુદા જુદા સાધનો ખરા એમાં ઘણું બધું પ્લાસ્ટિકનો વેસ્ટ થાય છે અને અલગ અલગ પ્રકારના સફાઈના સાધનોના હેન્ડલ અલગ અલગ પ્રકારના હોય છે અને જેને કારણે પ્લાસ્ટિકનો વેસ્ટ અત્યારે ખૂબ જ થઈ રહ્યો છે. એને અટકાવવા માટે પોતાનો વિચારમાં એવું રજૂ કર્યું કે આપણે જો એક જ હેન્ડલ બનાવવામાં આવે કે જે વળે જ નહીં અને તૂટે પણ નહીં અને લાઈફ ટાઈમ સુધી ટકી રહે એવું જો બનાવવામાં આવે તો આપણે પ્લાસ્ટિક રિલેટેડ ઘણો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીશું. અને તેના માટે એમનો આઈડિયા અમે ઇન્સ્પાયર એવોર્ડ માનકની ઓફિશિયલ વેબસાઇટ પર નોમિનેશન કર્યું હતું. ત્યારબાદ જિલ્લામાં સિલેક્શન થઈને રાજ્ય કક્ષા માટે 110 પ્રોજેક્ટ થયા હતા. આપણા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 110 પ્રોજેક્ટ આવ્યા હતા. તેમાંથી ઇન્સ્પાયર એવોર્ડ માનકની સ્કીમ મુજબ 10% પ્રોજેક્ટનું સિલેક્શન કરવામાં આવે છે. એ રીતે ગુજરાત રાજ્યના 11 પ્રોજેક્ટનું સિલેક્શન થયું હતું, જેમાં પ્રિયાંશીબેનનો પ્રોજેક્ટ યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલ એ 11 પ્રોજેક્ટમાં સમાવેશ થયો હતો અને નેશનલ લેવલના એક્ઝિબિશન માટે નોમિનેટ થયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં નવી દિલ્હી મુકામે પ્રગતિ મેદાન ખાતે નેશનલ લેવલનો ઇન્સ્પાયર એવોર્ડ માનકનું એક્ઝિબિશન થયું હતું, જેમાં પ્રિયાંશીબેને ખૂબ જ ધારદાર રજૂઆત કરી અને ટોટલ ત્યાં નેશનલ લેવલના એક્ઝિબિશનમાં ટોટલ 469 પ્રોજેક્ટ આવ્યા હતા અને એમાં પ્રિયાંશીબેનનો પ્રોજેક્ટ નેશનલ લેવલે પણ સિલેક્ટ થયો હતો. અને હવે ટૂંક સમયમાં જાપાન મુકામે જે એક્ઝિબિશન થશે તેમાં પણ પ્રિયાંશીબેનનો પ્રોજેક્ટ એલિજિબલ થયો છે. એટલે કે ટૂંક સમયમાં પ્રિયાંશીબેન જાપાન મુકામે પોતાનો પ્રોજેક્ટ લઈને જશે. તો આ રીતે જે પ્રિયાંશીબેને નેશનલ લેવલે જે સિદ્ધિ મેળવી છે વિનર થઈને અને ભારત દેશના ટોટલ 31 ટોપ પ્રોજેક્ટમાં સિલેક્શન થયું છે,
એ બદલ શાળા પરિવાર અને કેળવણી ગામ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે. નમસ્તે, હું પ્રિયાંશીબેનની મમ્મી છું. મારું નામ છે મનીષાબેન કનુભાઈ થોરાત. અમારું ગામ છે કેળવણી, ધરમપુર તાલુકાના વતની છીએ અમે. અને મારી બાળકી આ કેળવણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહી હતી. પહેલાંથી એ ખૂબ જ હોશિયાર હતી અને કંઈ પણ હોય, કલા પ્રદર્શન હોય, ગાયન પ્રદર્શન, એમાં ભાગ લઈ શકી હતી. એમાં પણ એ પ્રથમ ક્રમે જ આવી હતી. અત્યારે હાલના મારી બાળકીએ જે દેશ કક્ષાએ જે સિદ્ધિ મેળવી છે એના બદલ મારા કેળવણી ગામમાં અને મારા પરિવારમાં ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ.